અહીંયા આપણે આવ્યા છે મામાના ઘરે આવ્યા છે. આ મામાના ખેતર છે. જ્યારે મામાના ખેતરમાં મામાને નાના એમ કહેતા કે અહીંયા જે 2 ખેતર છે પેલું નીચાડે બધા ખેતર છે એમાં શેરડી થતી, શેરડીનો પાક થતો ને એમ કહેવામાં આવતું કે પાણી ઢીચણ તો પાણી ભરેલું જ રહેતું અહીંયા તમારે. ને આજે પાણી થોડું ઓછત થવાથી આ ફુવારાની પદ્ધતિથી ચાલુ છે બધું. ધોન ઉગાડવું, ચાર ઉગાડવી, ગાયોની ચાર ઉગાડવા માટે એના માટે ચાલુ છે. જો ફુવારા ફરી રહ્યા છે, તમને દેખાતા હશે. ને માણસો કામ કરે ફુવારામાં. જીજાજી છે, મામાના છોકરો છે અને કામ કરે. ચાર વઢાઈ છે, ટ્રેક્ટર ચાર લેવા આવી રહ્યું છે. જે ગામડામાં ખેતરમાં તમે આવો એટલે બહુ અલગ જ ફિલિંગ છે તમારી. ના તમને તડકો લાગે ના કંઈ નહીં. તમને આ શેઢેથી પેલા શેઢે, આ ખેતરમાંથી પેલા ખેતરમાં તમને જવાની બહુ મજા જ આવી જાય અલગથી. એ અલગ મજા જ અલગ છે. અને તમને દેખાતું છે કે જે ગામડાના ખેતરમાં તમે આવો તો બધે લીલું તમને હરિયાળી જોવા મળે, જેવું તમને હું બતાવી શકું છું. હા આવું છું. મામાનો છોકરો બોલાવે છે કે ભાઈ ચાર ઉપડાવવા આવો તમે, આપણે જઈએ એમના જોડે. ને એ જોઈ લો તમે, તમને બતાવો હરિયાળી જે ખેતરની મજા આખી અલગ જ છે. સાંજના આપણે 5-6 વાગ્યા હશે ને આવ્યા છે ને આપણે ચાર ઉપડાવવા જઈએ છીએ. આપણે જોઈએ છે જો ફુવારા સળસળાટ ચાલુ છે ને ટ્રેક્ટર પડ્યું છે ને આપણે જઈ રહ્યા છે મામાના છોકરાને જોડે ચાર ઉપડાવીને તમને બતાવીશ. જોઈ લો અમારે ભાઈ ચાર વાટીને ચાર લેવા આવી ગયેલા. હા જો અમારે ભાઈ ટેણી મોબાઈલથી અધર જ નહીં આવતો જોવા મેં.